આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભક્ત વત્સલ શ્રી હરિએ ઉનાવાના કણબી ભક્ત રામદાસ ભાઈની અંતરિયાળ રસ્તે રક્ષા કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા ગામના શનાભાઈ કણબી ભક્ત રામદાસ સુતાર હરખાભાઈ આદિક ભક્તજનો ડમણીયું જોડીને શ્રીજી મહારાજના દર્શને આવતા હતા। તે ધૂમ કીર્તન કરતા થકા ડમણીયું ગાડું હંકારે જાતા હતા ને ગાડું કાચા માર્ગે ચાલતા રસ્તામાં સાબરમતી ઉતરતા સમયે ગાડાના પૈડાનો ખીલો નીકળી ગયો ને પૈડું પણ બહાર નીકળી ગયું। તેથી ડમણીયું ઊભું રાખીને ખીલો આજુબાજુમાં બહુ ગોત્યો પણ ક્યાંય મળ્યો નહીં। ત્યારે આથમણી દશે સૂરજ નારાયણ ઉતાવળા થયા ને વિકટ વાટમાં સાંજ પડવા આવી। એથી ભક્તો મૂંઝાયા ને સહુ કોઈ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા। એવામાં એક ભરવાડ ત્યાં આવ્યો ને કહ્યું કે અહીં નદીમાં કેમ બેસી રહ્યા છો? ઝટ ગામ ભેળા થઈ જાવ, નહીં તો ચોર લૂંટારા લોકો આવશે ને તમને લૂંટી લેશે। આ સાંભળીને હરિભક્ત શનાભાઈએ કહ્યું કે આ અમારા ડમણિયાના પૈડાનો ખીલો નીકળી ગયો છે। તે અહીં તહીં ખોળ્યો પણ ક્યાંય ન મળ્યો ને ગાડું અટકી પડ્યું છે। તે મૂંઝવણમાં બેઠા છીએ। ત્યારે ભરવાડ બોલ્યો કે આ ખીલો મને રસ્તામાંથી મળ્યો છે, તે એ તમારો જ હશે। એમ કહીને ખીલો આપીને એ ગોકળી તો નદી સોનસરવો થઈને ચાલ્યો ગયો। ત્યારે ભક્તોના જીવમાં જીવ આવ્યો ને પ્રભુને સંભાળીને પૈડું ચડાવી ખીલો આડો નાખીને સહુ ઝડપભેર ત્યાંથી ચાલી નીકળ્યા। પછી તો વાટે જતા રામદાસને મનમાં થયું કે આ ગોકળી એકાએક ક્યાંથી આવ્યો ને પાછો ભાળ્યો ન ભાળ્યો ક્યાંક અદૃશ્ય પણ થઈ ગયો। પરંતુ મહારાજે એના દ્વારા આપણી રક્ષા કરી છે, નહીં તો આ અંતરિયાળ રસ્તે આપણે વિકટ વેળામાં શું કરત? પછી અમદાવાદમાં આવીને રાત રહ્યા અને પછી ત્યાંથી ચાલતા થયા। તે થોડે દિવસે ગઢપુર આવીને ઘેલામાં સ્નાન કરી દરબાર ગઢમાં આવીને મહારાજના દર્શન કર્યા। ત્યારે શ્રીજી મહારાજે ભક્તજનોને કુશળતાના સમાચાર પૂછતા કહ્યું કે રામદાસ ઉનાવાથી અમદાવાદ આવતા સાબરમતીમાં ખીલો ખોવાઈ ગયો હતો ને? પ્રશ્ન ચિહ્ન। ત્યારે રામદાસ તો હાથ જોડીને આશ્ચર્ય પામતા થકા કહે છે, હા મહારાજ। પછી શ્રી હરિ કહે છે કે પૈડાનો ખીલો ખોવાઈ ગયો તો પછી એ કેવી રીતે મળ્યો? ત્યારે રામદાસને સૂર પુરાવતા શનાભાઈ કહે જે, અરે પ્રભુ, અમે તો ઘણોય ગોત્યો પણ મળ્યો નહીં। પછી તો આપને પ્રાર્થના કરી। મને તો ચોર લૂંટારુની બહુ બીક હતી, એટલે આપને ખરા ભાવથી યાદ કર્યા। ત્યાં તો કોણ જાણે ક્યાંકથી કોઈ ગોકળી આવ્યો ને અમને ખીલો આપી ગયો। ત્યારે સર્વેશ્વર શ્રી હરિએ હસતા હસતા કહ્યું કે હે ભક્તો, એ તો અમે હતા ને આપના અંતરનો આર્તનાદ સાંભળીને તે ગોકળીના વેશે તમારી એ અંતરિયાળ રસ્તે સહાય માટે દોડી આવ્યા હતા। આ સાંભળીને ઉનાવાના ભક્તજનો તો અતિ ભારે નવાઈ પામ્યા અને શ્રીજી મહારાજમાં અડગ શ્રદ્ધા જાગી ને પ્રભુના દર્શન અને પ્રસન્નતા મેળવી ને 2-3 દિવસ કથાવાર્તા સાંભળી પછી સહુ સંતો ભક્તોના દર્શન કરીને અનેરા ભાવે સત્સંગનું બળ મેળવીને ઉનાવા પાછા ફર્યા અને શ્રી હરિના પરચાની સહુને વાત કરી। આ પાવન પ્રસંગ આજે શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી સાંભળ્યો
અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.